નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હું શૈલેષ ઢોલા તપોવન સાયન્સ એકેડમી વતી ફિઝિક્સ બોર્ડના ચેપ્ટર નંબર 3ના નવા લેક્ચરમાં સ્વાગત કરું છું. તો ગઈકાલે આપણે આમ તો આગળના લેક્ચર્સમાં આપણે ગતિનો સિમ્પલ ખ્યાલ મેળવેલો, ત્યારબાદ સ્થાન શું છે, સ્થાનાંતર શું છે, પથ લંબાઈ શું છે, ત્રણેયમાં શું ડિફરન્સ છે એ જાણ્યા બાદ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે માહિતી મેળવેલી લાસ્ટ લેક્ચરમાં. તો આપણે એમાં જોયેલું સરેરાશ વેગ છે એના સૂત્રમાં આવશે સ્થાનાંતર છેદમાં સમયગાળો, જ્યારે સરેરાશ ઝડપ છે એના સૂત્રમાં આવશે પથ લંબાઈ છેદમાં સમયગાળો. અને આપણને એ પણ ખબર છે હવે કે સ્થાનાંતર છે એ પથ લંબાઈ જેટલું પણ હોઈ શકે, પથ લંબાઈથી નાનું પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને ઘણી વખત શૂન્ય પણ હોઈ શકે. તો એના પરથી આપણે એવું નિષ્કર્ષ મેળવેલો કે જે સરેરાશ વેગ છે એ પણ સરેરાશ ઝડપ કરતાં કાં તો નાનો હોઈ શકે અથવા તો મોટો હોઈ સરેરાશ વેગ છે એ સરેરાશ ઝડપ કરતાં કાં તો ઓછો હોઈ શકે અથવા તો એની જેટલો હોઈ શકે. અને ક્યારે એવું થાય એ પણ આપણે સમજેલા છીએ. હું અત્યારે જે પણ વાત કરું છું એ તમને તો જ સમજાશે કે જો તમે આગળનો લેક્ચર વ્યવસ્થિત સમજેલો છે તો. આપણે આ લેક્ચરની શરૂઆત આજે એક એક્ઝામ્પલથી કરવાના છીએ, ઉદાહરણ 3.1, જેની રકમ તમને તમારી સ્ક્રીન પર દેખાતી હશે. તો રકમ હું વાંચું છું. રકમમાં લખ્યું છે ઉદાહરણ 3.1 કે એક કાર ઓથી ગતિ કરે છે. તમને આકૃતિ તમારા રકમમાં દેખાતી હશે, બરોબર છે. આ આકૃતિ છે આકૃતિ 3.1, તમારી ચોપડીમાં આકૃતિ 3.1 છે એ અહીં આપેલી છે. તો એમાં લખે છે આગળ, કાર 18 સેકન્ડમાં ઓથી પી જાય છે, 6 સેકન્ડ અને 6 સેકન્ડમાં પીથી ક્યુ પરત ફરે છે. શું કહે છે ફરતી વાંચો. એક કાર છે એ 18 સેકન્ડમાં ઓથી પી જાય છે અને ત્યારબાદ 6 સેકન્ડમાં પીથી ક્યુ પરત ફરે છે. તો આગળ લખ્યું છે કાર ઓથી પી જાય ત્યારે, અને બી છે ઓથી પી પર જઈ ક્યુ પર પાછી ફરે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. ઓકે, તો આપણે એક દાખલામાં બે દાખલા આપ્યા છે, બરાબર છે. ચલો દાખલો સમજીએ વ્યવસ્થિત ધ્યાનપૂર્વક. ઓકે, ચલો. તો હવે જે બી બે ક્વેશ્ચન છે મેં અહીંયા લખી દીધા છે, બરાબર છે. તો જો શું કીધું છે, એટલે આપણે આકૃતિ આપી છે. જો આકૃતિ પર શું આપ્યું છે, અહીંયા +x છે, અહીંયા -x છે, અહીંયા 0 છે અને એ બધા સ્થાન બતાવેલા છે કે ભાઈ આ રસ્તો છે એના સ્થાન આ મુજબ છે. એમાં તમને કીધું કે કાર છે, કાર ઓ પર છે. ઓકે, કાર છે એ ઓથી ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે. તો પહેલા લીટી શું લખી છે, પહેલી લીટી એમ કહે છે કે કાર 18 સેકન્ડમાં ઓથી પી જાય છે. ધ્યાનથી સમજો શું કહે છે. કાર અત્યારે અહીંયા ઊભી છે, 18 સેકન્ડમાં એ ઓથી ગતિ કરીને પી તરફ જાય છે. પી ક્યાં છે, પી જો અહીંયા છે, આ પી પોઈન્ટ છે. ઓકે, તો કાર ગતિ કરીને ક્યાં જાય છે, ઓથી પી જાય છે. તો અહીંયા કારનું સ્થાન કેટલું, 0 મીટર. અહીંયા કારનું સ્થાન કેટલું, 0 મીટર આપેલું છે. અને પી પર સ્થાન કેટલું છે, 360 મીટર. કેટલું છે, 360 મીટર. ચલો, તો આપણે કામ કરીએ પહેલાં. તો કાર ઓથી પી જાય ત્યારે આપણે બે વસ્તુ શોધવાની છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. અને પછી બીજો ક્વેશ્ચન છે એ પછી ફરીથી વાંચું છું. આપણે ઓથી પી પર જઈ ક્યુ પર પાછી ફરે ત્યારે પણ તમારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાની છે. એ પછી સોલ્વ કરીએ. પહેલાં આપણે આ સોલ્વ કરીએ. ચલો પહેલો લખી નાખીએ, કાર ઓથી પી જાય ત્યારે. ચલો એ સમજીએ પહેલાં આપણે એક કામ કરીએ, ડાયાગ્રામ દોરી દો. અહીંયા કઈ રીતની આકૃતિ છે, જો આવું કંઈક છે. ઓ બિંદુ અહીંયા છે, બરાબર છે. ઓ બિંદુ અહીંયા છે જેથી કાર છે ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે. તમે જોઈ શકો છો ઓથી પી અહીંયા સુધી જાય છે. અહીંયા સ્થાન 0 મીટર છે, જ્યારે અહીંયા સ્થાન 360 મીટર છે. જો આ શેમાં આપ્યું છે, મીટરમાં આપ્યું છે, લખ્યું છે મીટર. અહીંયા સ્થાન છે 360 મીટર. તો દોરી દો. અહીંયા ઓ છે, અહીંયા કંઈક પી બિંદુ છે અને અહીંયા સ્થાન છે 360 મીટર, અહીંયા છે 0 મીટર. અને કાર છે આ પ્રમાણે ધીમે ધીમે આગળ વધીને ક્યાં આવી, પી પર આવી. ઓકે, તો પહેલા ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો મને એમ કહો, આમાં પદાર્થે કેટલું અંતર કાપ્યું, કેટલું અંતર કાપે પદાર્થ. અંતર બરાબર શું છે, પથ લંબાઈ. પથ લંબાઈને અંતર કહેવાય, કાલે સમજાવેલું છે. કેટલું અંતર કાપશે, સીધી વાત છે. રસ્તાની લંબાઈ કેટલી લંબાઈ છે, અહીંયા લંબાઈ 0 મીટર છે. અહીંયા પહોંચે તો કેટલું બિંદુ આવ્યું, અહીંયા સ્થાન છે 360 મીટર. ધેટ મીન્સ કે રસ્તાની લંબાઈ છે 360 મીટર. કેટલી છે, 360 મીટર. બરાબર, આગળ વધીએ. સ્થાનાંતર કેટલું થાય છે, સ્થાનાંતર. ઓકે, સ્થાનાંતર કોને કહેવાય, સ્થાનાંતર કહેવાય પદાર્થનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જે જોડતી રહે છે લાઈન છે એની લંબાઈ. સીધી દેખાય જ છે, આ જ સ્થાનાંતર છે. આ એનું પ્રારંભિક સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. તો બંને વચ્ચે શું અંતર આવશે, 360 મીટર. અથવા એમ ન ફાવે તો આમ કરવાનું, સ્થાનાંતર બરાબર x2 - x1. x2 શું હશે, લખી દઉં સાઈડમાં. અહીંયા x2 શું છે, x2
x2 છે આ સ્થાન કેટલું છે 360 મીટર, અને x1 શું છે એનું પ્રારંભિક સ્થાન કેટલું છે 0 મીટર, કેટલું છે 0 મીટર. તો માટે લખાય સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર શું આવે x2 માઇનસ x1. તો માટે લખીએ ડેલ્ટા એક્સ બરાબર મૂકો કિંમત x2 શું આવશે 360 માઇનસ x1 આવશે 0. તો શું આવશે માટે ડેલ્ટા એક્સ બરાબર આવશે 360 મીટર. ઓકે, સ્થાનાંતર મળી ગયું. તમને બે વસ્તુ મળી ગઈ, પથ લંબાઈ અને સ્થાનાંતર પણ મળી ગયું આપણને. આવું શું કામ શોધ્યું છે મેં? આ કેસમાં મેં સ્થાનાંતર અને પથ લંબાઈ શું કામ શોધી? રકમમાં તો મને કીધું નથી કે સ્થાનાંતર પથ લંબાઈ શોધો, પણ રકમમાં મને બે વસ્તુ કીધી. મેં પહેલી વસ્તુ શોધી. ચલો જો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ એ ક્વેશ્ચન, બરાબર? એ ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. એ ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન છે. કયા? કે ભાઈ સરેરાશ ઝડપ શોધો. શું છે? સરેરાશ ઝડપ. સૂત્ર સિમ્પલ છે, સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો માટે સરેરાશ ઝડપ શું આવશે? સરેરાશ ઝડપ બરાબર, ચલો વસ્તુ ઓથી લઈને પી સુધી ગતિ કરે ત્યાં સુધીમાં કેટલું અંતર કાપશે? 360 મીટર. અથવા શોધ્યું છે, જો અહીં લખ્યું છે પથ લંબાઈ 360 મીટર છેદમાં કેટલો સમય લે છે? જો ચોખ્ખું લખ્યું છે, કાર 18 સેકન્ડમાં ઓથી પી જાય છે. તો ઓથી પી ગઈ કેટલા સેકન્ડમાં ગઈ? 18 સેકન્ડમાં. તો સમયગાળો શું આવશે? 18 સેકન્ડ. તો શું આન્સર આવશે? માટે સરેરાશ ઝડપ બરાબર, સરેરાશ ઝડપ બરાબર શું આવશે? 36 દુ 18, અરે 18 દુ 36, સોરી. તો શું આન્સર આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. 36 ભાગ્યા 2 18 થાય, બરાબર? તો 18 દુ 36, આન્સર આવશે 20 મીટર પર સેકન્ડ. ઓકે, આગળ વધીએ. બીજો ક્વેશ્ચન છે સરેરાશ વેગ શોધો. શું શોધવાનું છે? સરેરાશ વેગ. સરેરાશ વેગ કોને કહેવાય? સૂત્ર આપણને ખબર જ છે, સ્થાનાંતર છેદમાં સમયગાળો. સ્થાનાંતર છેદમાં સમયગાળો. સ્થાનાંતરને કહેવાય ડેલ્ટા એક્સ, સમયગાળાને કહેવાય ડેલ્ટા ટી. મૂકો કિંમત, ચલો આન્સર આવી જશે. આ કેસમાં પણ સ્થાનાંતર કેટલું છે? 360 મીટર જ છે. મૂકીએ કિંમત 360 મીટર છેદમાં સમયગાળો. ચલો કાર ઓથી પી જાય કેટલો સમય લે? ચોખ્ખું લખ્યું છે 18 સેકન્ડ. તો છેદમાં આવશે 18 સેકન્ડ. ભાગાકાર શું આન્સર આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. તો કાર જ્યારે ઓથી પી જાય 18 સેકન્ડમાં અને જ્યારે 360 મીટરના સ્થાને પહોંચે ત્યારે એની સરેરાશ ઝડપ પણ કેટલી છે? સરેરાશ ઝડપ પણ આવે છે 20 મીટર પ્રતિ સેકન્ડ, અને એનો સરેરાશ વેગ છે, સરેરાશ વેગ, સરેરાશ વેગ એ પણ કેટલો આવે છે? એ પણ આવે છે 20 મીટર પ્રતિ સેકન્ડ. પતી ગઈ વાત? ઓકે, એકદમ સમજાય જાય એવી વાત છે. ફરીથી કહી દઉં, જે આ ગણતરી કરી છે x2 માઇનસ x1 વાળી, બરાબર છે? એ ખાસ સમજવાની જરૂરી છે, કારણ કે દર વખતે તમને એવું નહીં આપે કે આ 0 છે ને આ 360 છે. તમને આ બિંદુ આપે સ્ટાર્ટમાં, બરાબર છે? આ બિંદુ આપે ને આ બિંદુ આપે, તો આપણે ગણતરી આવડવી જોઈએ. તો જે પ્રારંભિક સ્થાન હોય ને x1 કહી દેવાનું, જે અંતિમ સ્થાન છે ને x2 કહી દેવાનું, અને બેની બાદબાકીથી શું મળશે? સ્થાનાંતર મળશે. અંતર કઈ રીતે મળે? જે રસ્તો કાપેની કુલ લંબાઈ, રસ્તાની લંબાઈ શોધી નાખો તો તમને શું મળે? સીધું અંતર મળે, બરાબર? તો આ કેસમાં જો, આ કેસમાં જેટલી સરેરાશ ઝડપ છે એટલું સરેરાશ વેગ છે. એનું કારણ શું? આ કેસમાં જેટલી સરેરાશ ઝડપ છે એટલો જ સરેરાશ વેગ છે. એનું રીઝન શું? એનું રીઝન સિમ્પલ છે. નીચે સમયગાળો આવે છે બેમાં, એ તો આપણે 18 સેકન્ડ જ મૂક્યો છે, પણ અહીંયા શું આવે? અહીંયા પથ લંબાઈ આવે છે, અહીંયા આવે છે સ્થાનાંતર. જો પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા હોય, જો પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા હોય તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખા થાય એવું કાલે સમજાવેલું છે. આ કેસમાં પથ લંબાઈ 360 મીટર છે અને સ્થાનાંતર પણ 360 મીટર છે, એટલા માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને કેવા થયા? સરખા થયા. બીજી વાત, પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા કેમ થયા? કારણ કે વસ્તુ છે એ એક જ રસ્તા પર એક જ દિશામાં આગળ વધે છે, યુટર્ન મારતી નથી, બરાબર છે? સીધી ઓથી પી જ જાય છે. એટલા માટે જેટલું અંતર છે એટલું સ્થાનાંતર છે, એટલા માટે જેટલું સ્થાનાંતર છે એટલું અંતર છે, એટલા માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખા આવ્યા, જેની કિંમત આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ અને 20 મીટર પ્રતિ સેકન્ડ. બીજી એક વસ્તુ કેવી જરૂરી છે, સરેરાશ વેગ છે એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ. પણ જ્યારે આપણે 1 ડાયમેન્શનમાં મોશનની વાત કરતા હોઈએ, એક પરિમાણમાં ગતિની, ત્યારે ખબર જ છે કે ભાઈ ગતિ આ બાજુ જ થાય છે, પ્લસ એક્સમાં અથવા માઇનસ એક્સમાં. એટલા માટે સરેરાશ વેગની દિશા લખવી જરૂરી નથી. પણ જ્યારે આપણે નેક્સ્ટ ચેપ્ટર ભણશું 2D અને 3Dમાં ગતિ, ત્યારે સરેરાશ વેગને દિશા સહિત કેવો જરૂરી છે. અહીંયા ચાલશે, અહીં ક્યાં આવે સરેરાશ વેગની દિશા? જુઓ તો સરેરાશ વેગની દિશા આ કેસમાં ક્યાં આવશે? O થી P આવશે. ક્યાં આવશે? O થી P તરફ આવશે. ઓકે, બીજો દાખલો બાકી, ચલો એ ગણીએ. બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. મેં લખી દીધો છે. શું છે બીજો ક્વેશ્ચન? બીજો ક્વેશ્ચન આવું કહે છે બી, કે કાર O થી P પર જઈ અને P થી Q પર પરત ફરે ત્યારે, ટૂંકમાં શું છે? કાર પહેલાં O થી ક્યાં જાય છે? P જાય છે, અને P થી પછી યુટર્ન મારીને પાછી Q આવે. તો આ જે ઘટના બની, O થી P જવાની અને P થી પાછી Q આવવાની, એ દરમિયાન તમારે કાર માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની છે. ચલો, તો આગળ જે કોન્સેપ્ટ ભણાવ્યો દોસ્ત, એ જ કોન્સેપ્ટ કામ લાગશે. જે લોકોને થોડુંક મગજ ચાલતું હોય
એ લોકો જાતે ટ્રાય કરી શકે છે, એમાં કંઈ ખોટું નથી અને આન્સર આવી પણ જશે ઘણા લોકોને. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો મારે પહેલાં સરેરાશ વેગ શોધવો. ચલો સરેરાશ વેગ માટે શું જરૂર પડે? સરેરાશ વેગ લખી દઉં સાઈડમાં. સરેરાશ વેગ કોઈ પણ શોધી શકો તમે. સરેરાશ વેગ ઝડપ. ચલો સરેરાશ વેગ કોને કહેવાય? સિમ્પલ ભાષામાં સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો સરેરાશ વેગ મને તો જ મળે કે જ્યારે મને સ્થાનાંતર મળે તો અને સમયગાળો મળે તો. તો આપણે કામ કરીએ પહેલાં સ્થાનાંતર શોધી નાખીએ. ચલો સ્થાનાંતર શોધીએ. તો સ્થાનાંતર કહેવાય કોને? ડેલ્ટા એક્સને. ડેલ્ટા એક્સ બરાબર શું હોય? x2 - x1. શું છે? ડેલ્ટા એક્સ બરાબર છે x2 - x1. ચલો તો મારે ડેલ્ટા એક્સ એટલે કે ડેલ્ટા એક્સ શોધવા માટે એટલે કે સ્થાનાંતર શોધવા માટે મારે x2 જોઈએ અને x1 જોઈએ. x2 શું છે? x2 અંતિમ સ્થાન. x2 શું છે? અંતિમ સ્થાન. અને x1 શું છે? પ્રારંભિક સ્થાન. શું છે? પ્રારંભિક સ્થાન. આવું ખબર છે, આપણને ભણેલા છીએ. તો કાર સ્ટાર્ટમાં અહીંયા હતી ઓ પર, તો એનું પ્રારંભિક સ્થાન થઈ ગયું. બરાબર છે? પછી 18 સેકન્ડ ગતિ કરે. કેટલી ગતિ કરે? 18 સેકન્ડ. ઓથી પી જવામાં એને 18 સેકન્ડ લાગી. ઓકે. પછી યુટર્ન મારે છે અને યુટર્ન મારીને અહીંયા આવી ગઈ. ક્યાં? ક્યુ પર આવી પાછી. ક્યાં આવી? ક્યુ પર. તો આ થઈ ગયું એનું પ્રારંભિક સ્થાન અને હવે આ કેસમાં આ થશે એનું અંતિમ સ્થાન. શરૂઆતનો જે કેસ હતો એમાં શું હતું? કાર ઓથી પી જાય છે, જસ્ટ ખાલી અહીંથી અહીંયા ગઈ. તો ઓ હતું પ્રારંભિક સ્થાન, પી હતું અંતિમ સ્થાન. પણ એવું લખ્યું છે કાર ઓથી પી જાય છે અને પીથી પાછી ક્યુ પાછી ફરે છે. ધેટ મીન્સ કે યુટર્ન મારીને ક્યુ પર આવે છે. તો ઓ છે એનું પ્રારંભિક સ્થાન છે અને ક્યુ છે એનું અંતિમ સ્થાન છે. ચલો તો પ્રારંભિક સ્થાન શું આવશે? લખી દો અહીંયા. x1 બરાબર શું આવશે? પ્રારંભિક સ્થાન 0 મીટર. શું આવશે? 0 મીટર. અને અંતિમ સ્થાન શું છે? Q2. Q2 છે ક્યુ. જો હવે અંતિમ સ્થાન પી નથી, અંતિમ સ્થાન કયું છે? ક્યુ. જો શું લખ્યું? ઓથી પી જાય અને પીથી પાછી ક્યુ ફરે છે. ડેટ મીન્સ ક્યુ પર હજી ઊભી છે. તો ક્યુ છે એનું અંતિમ સ્થાન અને અંતિમ સ્થાન યામ કેટલા આપ્યા? 240 મીટર. કેટલા છે? 240 મીટર. તો ડેલ્ટા એક્સ શું આવશે? સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર શું આવશે? x2 - x1. તો શું આવશે અહીંયા? 240 મીટર - 0 મીટર બરાબર 240 મીટર. સીધી વાત છે. એમ ખબર ન પડે તો આમ સિમ્પલ ખબર પડે કે પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાનને જોડતી લાઈન. એટલે આ થઈ કે ન થઈ? આ શું બતાવે? સ્થાનાંતર બતાવે. ભલે આમ ગઈ, પેલા ઓથી પી જાય છે અને પીથી પાછી ઓ ક્યુ પર આવે છે. એ શું બતાવે? અંતર બતાવે. પણ પ્રારંભિક સ્થાનને અંતિમ સ્થાને જોડો સીધું તો શું મળે તમને? સ્થાનાંતર મળે. ચોખ્ખું દેખાય છે. 0 મીટર લખ્યું છે, 240 મીટર લખ્યું છે. તો શું આવશે? સ્થાનાંતર 240 મીટર. હવે બાકી વાત રહી આપણે પથ લંબાઈ. ચલો પથ લંબાઈ શોધીએ. પથ લંબાઈ. ચલો પથ લંબાઈ કેટલી મળે? દેખીતી વાત છે, કાર પહેલાં ક્યાંથી ક્યાં જાય છે? ઓથી પી જાય. ચલો કેટલું અંતર કાપે? 360 મીટર. તો પથ લંબાઈ શું આવશે? પહેલાં ઓથી પી જવાનો રસ્તો પ્લસ પીથી પાછું શું આવે છે? ક્યુ પર પાછો આવે છે. તો ડેટ મીન્સ પીથી ક્યુ આવવાનો રસ્તો. પથ લંબાઈ એટલે કે સિમ્પલ રસ્તાની લંબાઈ, જેટલો રસ્તો કાપ્યો છે એની. તો કાર છે એ પહેલાં ઓથી પી જાય તો કેટલો રસ્તો કાપે? 0 મીટરથી 360 મીટર. એટલે કેટલો કાપશે? 360 મીટર. 360 મીટરનો રસ્તો કાપશે. પ્લસ શું કરવું પડશે? કાર હજી અહીંથી પાછી ક્યાં આવે છે? પીથી પાછી ક્યુ પર આવે છે. તો હજી મારે એ અંતર પણ કાપશે કાર, તો એ પણ ઉમેરવું પડે. હજુ અહીં કેટલી લંબાઈ છે? 360 છે. આ કેટલી છે? 240. આ કેટલું હોય? અરે આ કેટલું હોય ભાઈ? 90 મીટર. કેટલું હશે આ? 90 મીટરનો રસ્તો એક નો હોય. સીધી વાત છે. હું તમને એમ કહું કે આ જે અંતર છે, આ અંતર આટલું, આ ઓથી પીનું જે અંતર છે આટલું અંતર, પેન સામું જુઓ, આટલું અંતર 360 મીટર છે. આટલું અંતર 240 મીટર છે ને? 0 મીટર ને 240 મીટર. આટલું અંતર 240 છે. આટલું અંતર 360 છે. તો આ અંતર કેટલું હોય? અરે આટલું અંતર 360, એમાંથી તમે આટલું અંતર 240 બાદ કરો શું મળે? 90 મીટર મળે કે ન મળે? સમજ પડે કે ન પડે? બરાબર છે? ઓકે, સમજાવવું જોઈએ. આટલું અંતર છે, આટલું એ 360 મીટરનું છે અને ઓથી ક્યુનું અંતર જે છે એ કેટલું છે? 240 મીટરનું. તો મને એમ કે આ અંતર કેટલું હશે? સિમ્પલ 360 - 240 કેટલું આવશે? 110 આવશે. સોરી, અરે 120. કેટલું આવશે? 120 મીટર આવશે ને? આ ભૂલથી 90 લખી ગયા છે, 90 કાઢી નાખશું આપણે. કેટલું આવશે? 120 મીટર આવશે. કેટલું આવશે? 120 મીટર. બરાબર. 360 માંથી 240 જાય તો કેટલા વધે? 120 વધે. ઓકે, તો આપણે ઓથી પીનું અંતર કેટલું? 360 મીટર છે. પછી કાર પછી પીથી ક્યુ આવે એટલે કેટલું કાપશે અંતર? 120 મીટર. તો અંતર કાપશે 480 મીટર. કેટલું અંતર કાપશે? 480 મીટર. ચલો લાસ્ટ વાત કરી દઈએ સમયગાળો. ચલો આ કેસમાં સમયગાળો કેટલો છે? કેટલો સમયગાળો લે છે? તો કાર ઓથી પી જાય છે, પીથી ક્યુ આવે. ચલો ઓથી પી જવામાં 18 સેકન્ડ લાગે. આપણે હમણાં વાંચી રકમ કે ઓથી પી જવામાં 18 સેકન્ડ લાગે છે અને પીથી ક્યુ પરત ફરવામાં 6 સેકન્ડ લાગે છે. તો જો ઓથી પી જવામાં 18 સેકન્ડ લાગે, પીથી ક્યુ જવામાં 6 સેકન્ડ લાગે, તો કુલ સમય કેટલો લાગે? ઓથી પીનો જવાનો સમય 18 સેકન્ડ પ્લસ પીથી ક્યુ આવવાનો 6 સેકન્ડ. તો કેટલો આવશે? 18 + 6 આવશે 24 સેકન્ડ. તો બીજા કેસમાં સમયગાળો 24 સેકન્ડ છે. જસ્ટ આપણે ખાલી કિંમત મૂકવાની છે. માટે સરેરાશ વેગ
હું ટૂંકમાં લખું છું, સરેરાશ વેગ બરાબર શું આવશે, સ્થાનાંતર કેટલું થાય છે, સ્થાનાંતર થાય છે 240 મીટર. કેટલું થાય છે, 240 મીટર છેદમાં સમયગાળો લાગે છે 24 સેકન્ડ. તો અહીંયા આવશે 24 સેકન્ડ. તો સરેરાશ વેગ કેટલો હશે, +10 મીટર પ્રતિ સેકન્ડ. એક આન્સર મળી ગયો સરેરાશ વેગનો. ચલો નેક્સ્ટ આપેલો ક્વેશ્ચન, બીજા ક્વેશ્ચનનો આન્સર. સરેરાશ ઝડપ શોધીએ. સરેરાશ ઝડપ કોને કહેવાય, તો પથ લંબાઈ કેટલું અંતર કાપ્યું કેટલા સમયગાળામાં, તો પથ લંબાઈ છેદમાં સમયગાળો માટે મૂકીએ સરેરાશ ઝડપ બરાબર, ચલો કેટલી પથ લંબાઈ છે, તો 480 મીટરની પથ લંબાઈ છે. તો 480 મીટર છેદમાં શું આવશે, કુલ સમયગાળો 24 સેકન્ડ. કેટલો છે, 24 સેકન્ડ. તો કેટલો આવશે, એની સ્પીડ કેટલી આવશે, એવરેજ સ્પીડ 24 × 48 દેટ ઇઝ 20 મીટર પ્રતિ સેકન્ડ. કેટલી આવશે, 20 મીટર પ્રતિ સેકન્ડ. દાખલો પતી ગયો. તો જો આ કેસમાં સરેરાશ વેગ છે 10 આવ્યો, પણ સરેરાશ ઝડપ 20 આવ્યો. આવું કેમ થયું, આગળના કેસમાં બે સરખા આવ્યા હતા, પણ આ કેસમાં કેમ બે અલગ અલગ આવ્યા. અરે આ કેસમાં સ્થાનાંતર છે નાનું છે ને પથ લંબાઈ મોટી છે. આપણને ખબર છે કે જ્યારે વસ્તુ એક જ રસ્તા પર એક જ આગળ વધા જ કરશે તો સ્થાનાંતર અને અંતર સરખું થાય. પણ જ્યારે યુટર્ન મારે, એક જ રસ્તા પર જ્યારે યુટર્ન મારે એટલે કે ગતિની દિશા બદલે ત્યારે અંતર બહુ મોટું આવશે, સ્થાનાંતર નાનું આવશે. અને જો સ્થાનાંતર ઘટે તો સરેરાશ વેગ પણ ઘટશે. ઓકે છે, તો યાદ રાખજો સરેરાશ વેગ છે એની કિંમત સરેરાશ ઝડપ જેટલી પણ હોઈ શકે અથવા એનાથી ઓછી પણ હોઈ શકે. અને આ ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અને 0 પણ હોઈ શકે. કોના પર ડિપેન્ડ કરે, સ્થાનાંતર પર. જો સ્થાનાંતર ધન તો સરેરાશ વેગ ધન, જો સ્થાનાંતર ઋણ તો સરેરાશ વેગ ઋણ, જો સ્થાનાંતર 0 તો સરેરાશ વેગ 0. પણ કોઈ દિવસ સરેરાશ ઝડપ હંમેશા કેવી હોય, હંમેશા ધન જ હશે. કેવી હશે, હંમેશા ધન, કોઈ દી 0 હોય નહીં. કારણ શું, અંતર કોઈ દી ઋણ ન હોય, સમય કોઈ દી ઋણ ન હોય. બરાબર, એટલે સરેરાશ ઝડપ છે કોઈ દિવસ ઋણ હોય નહીં, હંમેશા કેવી હોય, ધન જ હોય. અને 0 પણ ના હોય. ગતિ થાય છે તો પદાર્થ કોઈક અંતર તો કાપવાનો જ છે. એક જગ્યાએ બેસી રહે એમનો કે ગતિ કરે છે, ગતિ કરશે તો થોડુંક પણ અંતર કાપે તો આન્સર કોઈ 0 આવે નહીં. યાદ રાખજો સરેરાશ ઝડપ છે એ 0 હોય નહીં, ઋણ પણ ના હોય. કેવું હોય, હંમેશા ધન. જ્યારે સરેરાશ વેગ છે ધન પણ હોય, ઋણ પણ હોય અને 0 પણ હોય. ડિપેન્ડ ઓન ધી સ્થાનાંતર, એટલે કે ડિસ્પ્લેસમેન્ટ પર ડિપેન્ડ કરે. જોઈએ આપણે આગળ. તો નેક્સ્ટ થિયરી ભણીએ આપણે. નેક્સ્ટ થિયરી છે તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગ અથવા સિમ્પલ વેગ. જો ગઈકાલે જે ભણાયું શું હતું, સરેરાશ વેગ હતું. અહીં નવા શબ્દો આવ્યા છે. તત્કાલીન શબ્દ હોય, તાત્ક્ષણિક હોય અથવા સિમ્પલ ખાલી વેગ હોય. આપણે એ થિયરી ભણીએ છીએ. બે ટાઈપના વેગ આવે, એક સરેરાશ વેગ આવે અને એક સિમ્પલ વેગ આવે. બેમાં ઘણો ડિફરન્સ છે. આજે સમજશું શું ડિફરન્સ છે, બરાબર છે. આ તો બધાને ખબર પડી જવી જોઈએ. સ્થાનાંતર છેદમાં સમયગાળો, આખી ગતિનો આવે, આમાં આખો સમયગાળો આવશે, બરાબર. આખી ગતિ દરમિયાન પદાર્થનો સરેરાશ વેગ મળે. વેગ શું છે સમજે, તો વેગના 2-3 બીજા નામ છે. એને તત્કાલીન વેગ પણ કહેવાય, તાત્ક્ષણિક વેગ પણ કહેવાય, અથવા સાદી ભાષામાં સિમ્પલ વેગ કહીએ, અથવા એને આપણે ઇંગ્લિશમાં કહીએ વેલોસિટી. બરોબર છે. તો મોટા ભાગના કેસમાં છે ને તમને વેગ લખેલો હશે. જ્યાં પણ વેગ લખ્યું હોય ને સમજવાનું કે તાત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગની વાત કરે છે. તત્કાલીન અથવા તાત્ક્ષણિક એ શબ્દનો મતલબ શું થાય, એ શબ્દનો મતલબ એમ થાય કે આ સમયે, જે સમયે હું તમને ભણાવું છું એ સમયે તમારું ધ્યાન સ્ક્રીનમાં છે, તો આ સમયને કહેવાય તાત્ક્ષણિક સમય, બરાબર. તત્કાલીન સમય, માનો કે તમે આ સમયે ખાવ છો તો આ સમય તમારા માટે શું છે, તત્કાલીન સમય છે અથવા તાત્ક્ષણિક સમય છે. તો મતલબ આનો એમ થાય કે આ સમયે વેગ કેટલો, બરાબર છે. ચલો સમજીએ. તો પહેલો મુદ્દો એવો લખ્યો છે, સરેરાશ વેગ એ પદાર્થ આપેલા સમયગાળામાં કેટલી ઝડપથી ગતિ કરે છે તેની માહિતી આપે છે, પરંતુ આ ગતિ દરમિયાન જુદા જુદા સમયે પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરતો હોય તેની માહિતી આપતો નથી. હવે આટલું મોટું સેન્ટેન્સ લખ્યું છે, બની શકે કે ના સમજાય નહીં, આપણે કાંઈ વાંધો નહીં, સમજે ઉદાહરણથી. આપણે હમણાં એક દાખલો ગણ્યો, બરાબર છે. દાખલો હમણાં ગણ્યો, જો અહીંયા તમે કારવાળો દાખલો. હવે આપણને આ દાખલામાં એમ કીધું હતું કે કાર છે એ ઓથી સ્ટાર્ટ કર્યું ને પી પર પહોંચી કેટલા સેકન્ડમાં, 18 સેકન્ડમાં, બરાબર છે. આમાં વચ્ચે હું તમને પૂછું કે ભાઈ કાર જ્યારે 120 મીટરે પહોંચે ત્યારે એનો વેગ કેટલો, એની સ્પીડ કેટલી, આપી શકશો જવાબ? નહીં આપી શકો, તમે જવાબ આપી શકશો નહીં. પછી હું તમને એમ કહું કે ભાઈ કાર આગળ જાય છે, ઓથી પી પર જાય છે, બરાબર છે. જ્યારે પી પર પહોંચે ત્યારે એનો વેગ કેટલો છે, નહીં કહી શકો. હું એમ તમને કહું, તમે ઘરેથી ભાઈ નીકળ્યા છો, બરાબર, ઘરથી સ્કૂલ જવા બાઇક લઈને નીકળો છો. માનો કે તમારી એજ 18+ છે, 18+, તમારું ભાઈ લાયસન્સ છે, તમે ગાડી લઈને બહાર નીકળો છો, બરાબર છે. અને ગાડી માનો કે અધવચ્ચે અડધા રસ્તે પહોંચી અને તમને એમ પૂછું કે ભાઈ ગાડીની સ્પીડ કેટલી, તમે શું કરશો? સ્કૂલે આવીને કહેશો કે સર મારી ગાડીની સ્પીડ આટલી હતી? બની શકે કે તમે કદાચ ખબર નહીં હોય. પણ માનો કે તમે ગાડીમાં બેઠા છો અને એ જ સમયે તમને પૂછવામાં આવે ગાડીની સ્પીડ કેટલી, તમે શું કરશો? તમારી નજર છે એ સ્પીડોમીટર તરફ નાખશો અને એમ કહેશો કે ગાડી સર 30 ઉપર ચાલે છે. તો એ ગાડી 30 પર ચાલે એ કયા સમયની વાત છે? જે સમયે પૂછ્યું છે એ સમયનો વેગ છે અથવા એ સમયની ઝડપ છે. તો એને સિમ્પલ કહેવાય વેગ, એને કહેવાય વેગ અથવા ઝડપ, બરાબર. તો કોઈ ફિક્સ સમયે
હું એમ કહું ભાઈ 10 સેકન્ડ તમે ગાડી સ્ટાર્ટ કરી, 10 સેકન્ડ પછી વેગ કેટલો, અને તમે કહો છો 10 સેકન્ડ પછી વેગ 20નો છે, 20 કિલોમીટર પર અવર, તો એ તમારો બીજી 10મી સેકન્ડ વેગ કહેવાય. બરોબર છે. જરૂરી નથી કે તમારી ગાડી 20ની ઝડપે ચાલે. ધારો કે 1 સેકન્ડ પછી એટલે 11મી સેકન્ડ તમે એમ કહો સર ગાડીની ઝડપ 21 કિલોમીટર પર અવર છે, તો આજે 20, 21, 22 આપણે કોઈ સમયે વેગ આપીએ ને, સમય ઝડપ આપીએ ને, એ આપણા માટે વેગ છે અથવા તત્કાલીન વેગ છે અથવા તાત્ક્ષણિક વેગ છે. તો સર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શું આપે? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ તમને આખી ગતિ દરમિયાન, જો O થી P વચ્ચે ગમે એ થાય, ગમે એટલી ઝડપ આવે કારની, O થી P વચ્ચે કારની ઝડપ 20 હોય, 30 હોય, 50 હોય, 90 હોય, 100 હોય, 0 હોય, ગમે એ હોય, બરોબર છે. પણ તેના પરથી તમે સરેરાશ ઝડપ શોધી શકો નહીં. તમારે એના માટે શોધવું શું પડે? કેટલું અંતર કાપ્યું કેટલા સમયગાળામાં. સિમ્પલ. સરેરાશ ઝડપ કોને કહેવાય? કેટલું અંતર કાપ્યું કેટલા સમયગાળામાં. એને અધવચ્ચે સમયગાળામાં, એટલે કે વચ્ચે જે ગતિ થાય છે એ દરમિયાન કેટલી ઝડપથી ચાલે છે, કેટલી ઝડપથી બંધ થઈ ગઈ, એ કાંઈ લેવા દેવા છે નહીં. તો આને લેવા દેવા છે આખા સમયગાળાને. કોની જોડે લેવા દેવા છે? આખા કુલ ગતિના સમયગાળા સાથે. અને સરેરાશ વેગને લેવા દેવા છે કુલ સમયગાળા અને સ્થાનાંતર સાથે. આને લેવા દેવા છે કુલ સમયગાળા અને પથ લંબાઈ સાથે. બરોબર છે. રસ્તામાં વચ્ચે જ્યારે ગાડી ચાલે છે ત્યારે શું થયું એ જરૂરી નથી, પણ રસ્તામાં ગાડી ચાલે છે ત્યારે કોઈ સમયે જે ઝડપ છે એને કહેવાય તત્કાલીન વેગ. ભાઈ અત્યારે વેગ 20નો છે, 1 સેકન્ડ પછી 30નો છે, 40નો છે, 50નો છે, તો દરેક પોઈન્ટ પર અલગ અલગ વેગ હોઈ શકે. બરોબર કે નહીં? તો આ વેગ છે. અને જે કુલ સમયગાળો લઈ લો, આખી ગતિ લઈ લો, તો એ બનશે સરેરાશ વેગ અથવા ઝડપ. તો બેમાં બહુ ડિફરન્સ છે. હજુ કહું છું, સરેરાશ ઝડપમાં સરેરાશ વેગ કોને ડિપેન્ડ કરે? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કોના પર ડિપેન્ડ કરશે? સમગ્ર ગતિ પર, સમગ્ર સમયગાળા પર. બરાબર છે. જ્યારે તત્કાલીન વેગ અથવા વેગ કોના પર ડિપેન્ડ કરે? જે સમયે તમારો જે વેગ છે એને સિમ્પલ તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ કહેવાય. ઓકે. ડિપેન્ડ કરે કે ગતિ કયા પ્રકારની છે. અચળ વેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિ છે, એના પરથી આપણને વેગ ઝડપ બધું મળે તત્કાલીન. તો આઈ થિંક તમને થોડોક આઈડિયા આવી ગયો હશે કે તત્કાલીન વેગમાં અને અથવા ખાલી વેગમાં અને સરેરાશ વેગમાં શું ફરક છે. ચલો ફરીથી આ સ્ટેટમેન્ટ વાંચે. શું કહે છે? જો સરેરાશ વેગ એ આપેલા સમયગાળામાં, એટલે આપેલા સમયગાળા કુલ સમયગાળો, ગતિ થાય છે એ દરમિયાનનો સમયગાળો છે. જો સમયગાળો એટલે આખો મોટો સમયગાળો, આપેલ સમયગાળામાં કેટલી ઝડપથી ગતિ કરે તેની માહિતી આપે છે. પરંતુ આ ગતિ દરમિયાન જુદા જુદા સમયે, હું એમ કહું ગતિ ચાલુ કરી અને 10મી સેકન્ડ પછી, 20મી સેકન્ડ પછી, 30મી સેકન્ડ પછી પદાર્થનો વેગ કેટલો છે, એટલે ટૂંકમાં જુદા જુદા સમયે પદાર્થ કેટલી ઝડપથી અથવા કેટલા વેગથી ગતિ કરે છે તેની માહિતી આપતો નથી. હું તમને એમ કહી દઉં કે એક પદાર્થનો સરેરાશ વેગ 20 મીટર પર સેકન્ડ છે. ચલો એમ પછી એમ પૂછું તમને કે ભાઈ 5મી સેકન્ડ વેગ કેટલો છે, તો કહી શકશો? ન કહી શકીએ. તો સરેરાશ વેગ છે એ આખા સમયગાળામાં કેટલી ઝડપથી અથવા કેટલા વેગથી ગતિ થાય છે એની માહિતી આપે છે. પરંતુ આ ગતિ દરમિયાન જુદા જુદા સમયે કેટલા ઝડપથી અથવા કેટલા વેગથી ગતિ થાય છે એની માહિતી આપતો નથી. તો એની માહિતી કોણ આપશે? એની માહિતી તમને આપશે વેગ. તો કોઈ પણ સમયે પદાર્થની ઝડપ જાણવા માટે કોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે? વેગને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરોબર છે. તો સરેરાશ વેગ, સરેરાશ ઝડપથી આપણે આખા સમયગાળામાં ઝડપ મેળવી શકીએ, પણ કોઈ સમયે ઝડપ મેળવી શકીએ નહીં. તો કોઈ પણ સમયે ઝડપ મેળવવા માટે શું કરીએ? આપણે વેગને વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા, લાસ્ટ લેક્ચરમાં, કે સરેરાશ વેગ શું હોય? સરેરાશ વેગ હશે v બાર બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ શું છે? આપણને ખબર છે ડેલ્ટા ટી સમયગાળામાં થતું સ્થાનાંતર, અને ડેલ્ટા ટી શું છે? આ સમયગાળો કેટલો છે, ગતિ દરમિયાનનો કુલ સમયગાળો કેટલો, એ ડેલ્ટા ટી છે. અને એ સમયગાળામાં કણે કેટલું સ્થાનાંતર કર્યું એને કહેવાય ડેલ્ટા એક્સ. તો સરેરાશ વેગ કોને કહેવાય? સરેરાશ વેગ v બાર આવશે. v બાર આવજો ને, કીધું તો v બાર કહેવાય. v બાર કહી શકો અથવા v એવરેજ કહી શકો. તો સરેરાશ વેગ v બાર બરાબર શું આવશે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. હવે બહુ મહત્વની વાત આવે છે. આ ડેલ્ટા ટી શું છે? સમયગાળો છે. હવે છે ને એક શબ્દ આવે છે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. એક આખું આ ગાણિતિક પદ છે. શું છે? આ મેથેમેટિકનું પદ છે. આનો મિનિંગ શું થાય? ડેલ્ટા ટી, અને વંચાય પહેલાં વાંચતા શીખવાનું. શું વંચાય? ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. શું વંચાય ને? ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. એટલે કે ડેલ્ટા ટી છે એ ઘણો, ડેલ્ટા ટી લગભગ 0 છે એમ. આનો સાદે ભાષા મતલબ એમ થાય ડેલ્ટા ટી લગભગ 0 છે. જો ડેલ્ટા ટી 0 નથી એમ હું શું કહું છું, ફરીથી બોલું છું, ડેલ્ટા ટી બરાબર 0 એવો મિનિંગ થતો નથી, પણ આમ છે કે ડેલ્ટા ટી લગભગ 0 છે. કે ડેલ્ટા ટી એક્ઝેક્ટ 0 નથી, પણ ડેલ્ટા ટી લગભગ 0 એટલે કે સમય ઘણો સૂક્ષ્મ છે એમ કહે છે. ઇન શોર્ટ શું કહેવા માંગે? આ પદ એમ કહેવા માંગે છે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે કે ડેલ્ટા ટી લગભગ 0 છે, એટલે કે સમય ઘણો સૂક્ષ્મ છે અથવા સમયમાં જે ફેરફાર થાય છે એ ઘણો સૂક્ષ્મ છે. ઓકે. હું તમને એમ કહું કે ભાઈ 1 સેકન્ડે વેગ છે કોઈ પદાર્થનો 10,
પછી 1 પછી 0.000000003 સેકન્ડ વેગ કેટલો હશે? તો આ સમય અને આ સમયમાં ફરક કેટલો છે? એ ફરક છે? આ ફરક તો છે સાહેબ. મેથેમેટિક્સ એમ કહે છે કે આ આંકડા બે અલગ અલગ છે અને દેખાય છે અલગ અલગ છે, પણ આપણે આમ જોવા જઈએ નોર્મલ લાઈફમાં તો આ સમયમાં અને આ સમયમાં કોઈ ફરક નથી, કારણ કે આ 1 સેકન્ડ છે ને આ 1.000000003 સેકન્ડ છે. તો આપણે આટલી કેમ માપવા જવાના ભાઈ? બરોબર કે નહીં? સમજ પડે છે? તો આ બેનો તમે બાદબાકી કરો, આ બેન બાદબાકી કરો, તમે આમાંથી આ બાદ કરો શું મળે? આ તમારો સમય છે T1 સમય છે, આ તમારો T2 સમય છે. તો T2 માઇનસ T1 કરો, શું કરો? T2 માઇનસ T1. તેને શું કહો? ડેલ્ટા ટી કહેવાય કે ન કહેવાય? ચલો શું આન્સર આવશે? 1.0000003 સેકન્ડમાંથી 1 સેકન્ડ બાદ કરો શું આન્સર આવશે? 0.30. પછી પાછા કેટલા છે? 3 ને 4, 1 2 3 4, આટલા છે. આટલો જવાબ આવે, આટલા સેકન્ડ. તો સમયગાળો કેવો થયો? સમયગાળો 0 થયો? સમયગાળો 0 નથી થયો, પણ 0ની ઘણી નજીક છે. બરાબર છે? લગભગ 0 કહી શકાય. તો એનો જ મતલબ થાય ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. પછી ધ્યાનથી સમજજો, એક્ઝામ્પલ આપું છું સમજાવવા માટે. એક્ઝામ્પલ ખાસ બધા સમજવા શું કહેવા માંગુ છું. તો યાદ રાખજો, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 નો મતલબ એમ થાય કે T1 સમય અને T2 સમય કે જેની બાદબાકી તેને શું આવે છે? ડેલ્ટા ટી આવે છે. એ ડેલ્ટા ટી છે એ ઘણું 0ની નજીક છે. ટૂંકમાં ડેલ્ટા ટી છે એ કેવું છે? 0 નથી, પણ 0ની ઘણું નજીક છે, અથવા એમ કહી શકાય ઘણું સૂક્ષ્મ છે. તો સાબિત એમ થયું કે T1 અને T2, જેમ કે આ T1 સમય છે અને આ T2 સમય છે, એમાં બંનેમાં ઝાઝો ફરક નથી. તો હવે અહીંયા આવીએ. ચલો શું લખ્યું છે? આ સરેરાશ વેગ શું હતો? સરેરાશ વેગ હતો, સરેરાશ વેગ V બાર બરાબર શું હતું? ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. હવે વાંચીએ આગળ. જો સમયગાળાને, શું છે સમયગાળો? છે સમય નથી, સમયગાળાને એટલે કોની વાત કરીએ? ડેલ્ટા ટીની. જો સમયગાળાને કે ડેલ્ટા ટીને અતિ સૂક્ષ્મ લેવામાં આવે એટલે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. હવે આ તમને સમજાઈ જશે કે હું આ શું લખ્યું છે એ. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મતલબ એમ થયો કે ડેલ્ટા ટી લગભગ 0 છે અથવા ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ છે. તો સમયગાળાને એટલે કે ડેલ્ટા ટીને જો અતિ સૂક્ષ્મ લેવામાં આવે એટલે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો સરેરાશ વેગ એ તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગમાં પરિણમે છે. આ શું કહે છે? સરેરાશ વેગના સૂત્ર શું છે? V બાર બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. એમાં જે છેદમાં ડેલ્ટા ટી આવે છે એની લિમિટ તમે એવી રીતે મૂકો કે ડેલ્ટા ટી છે એ ઘણો સૂક્ષ્મ હોય અથવા ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય ત્યારે, એટલે ટૂંકમાં એમ કહે છે જે સમયગાળો છે એ સમયગાળો જો અતિ સૂક્ષ્મ હોય ત્યારે જે સરેરાશ વેગ છે એ વેગ થઈ જશે. ઓકે, તો લીખું આપણે ભાઈ લિમિટ. આ લિમિટ શું કહે છે? લિમિટ એમ કહે છે કે તમે ડેલ્ટા ટીને 0 નજીક લઈ જાઓ તો વંચાય આખો આ પ્રમાણે લિમિટ શું વંચાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા V બાર એ V બને છે. યાદ લીખવું છે. જ્યારે ડેલ્ટા ટી, જ્યારે આને શું વંચાય? આનો મિનિંગ એમ થાય કે ડેલ્ટા ટી ઘણો 0 નજીક છે અથવા ઘણો સૂક્ષ્મ છે. તો આ એ જ વાત કહી છે કે જ્યારે ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ હોય ત્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થશે અને ત્યારે સરેરાશ વેગ છે એ શું થશે? તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગ. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા V બાર છે એ V બને છે. તો ચલો કામ કરીએ. આ જે સૂત્ર હતું કયું? V બારનું. V બાર બરાબર શું હતું? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. એમાં V બારની આગળ શું મૂકી દઉં? લિમિટ મૂકી દઉં. કઈ રીતે લિમિટ મૂકી દઉં? લિમિટ કંઈક એવી મૂકી દઉં કે સમયગાળો સૂક્ષ્મ, અને શું વંચાય સાદી ભાષામાં એમ કહેવાય કે સૂક્ષ્મ સમયગાળો. જ્યારે સમયગાળો સૂક્ષ્મ હોય ત્યારે સરેરાશ વેગ છે એ જ વેગ છે. શું વંચાય? અને શું ગુજરાતી થાય આનું ગુજરાતીમાં અર્થ આવો કંઈક થાય કે જ્યારે સમયગાળો સૂક્ષ્મ હોય એટલે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય ત્યારે સરેરાશ વેગ છે એ જ વેગ છે. ઓકે, તો સાબિત આપણે કિંમત મૂકીએ V બારની. તો આ બધું એમને રહેવા દઉં. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એમને રહેવા દઉં અને V બાર બરાબર શું મૂકી દઉં? V બાર બરાબર મૂકી દઉં ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો મૂકી દઉં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી બરાબર શું આવશે? V. આ સૂત્ર આવી ગયું Vનું. તો યાદ રાખજો Vનું સૂત્ર શું આવશે? તો V બારનું જે સૂત્ર છે એમાં તમારે લિમિટ મૂકવી પડે. કઈ લિમિટ મૂકવી પડે? સમયગાળો સૂક્ષ્મ છે એટલે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 છે એ લિમિટ મૂકવી પડે. હવે થોડુંક આગળ વધીએ. હવે જે ભણાવીશ તમને થોડુંક નવું લાગશે પણ તમે એનાથી ધીમે ધીમે ટેવાઈ જશો. બરાબર છે? યાદ રાખવાનો પ્રયત્ન કરજો, પણ જેમ લેક્ચર જશે એ તમે બધી વસ્તુથી ટેવાઈ જવાના છો. ચલો, હમણાં આપણે એક પદ આવ્યું હતું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 અને અહીંયા શું હતું? V બાર હતું. V બાર બરાબર શું મૂક્યું હતું? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ જે પદ છે ને, આ પદ આટલું મોટું પદ લખવા કરતાં અને સિમ્પલ નાનકડું કરી નાખ્યું આટલું, dx બાય dt. તો dx બાય dt લીખવું હોય કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી લીખવું હોય એને બેન હરખું જ કહેવાય. તો કહેવાય એમ માંગે છે, તાત્પર્ય આમ છે કે ભાઈ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય એટલે કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, અને ઇન શોર્ટ એન્ડ સ્વીટમાં શું લખાય? શોર્ટ એન્ડ સ્વીટમાં લખાય dx બાય dt. શું લખાય? dx બાય dt. બરોબર કે નહીં?
તો જે ડી એ આ શું છે હકીકત, આ છે વેગ, બરાબર ને? હમણાં કીધું હતું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી બરાબર શું આવે? વી આવે. તો આ શું થઈ ગયું? આ વેગ જ કહેવાય, આને પણ વેગ કહેવાય. આને વંચાય આ રીતે ડી એક્સ બાય ડીટી. યાદ રાખજો, તમારે હવે ધોરણ 11માં વિકલન ને સંકલન આવશે, તો વિકલનની વસ્તુ આવી ગઈ, વિકલન આવી ગયું. ચલો, આ ડી એક્સ બાય ડીટી છે ને શું કહેવાય? એક્સનું ટી સાપેક્ષે વિકલન. શું કહેવાય? એક્સનું ટી સાપેક્ષે વિકલન. નવું નવું લાગશે પણ કંઈ વાંધો નહીં, 2-3 વખત વાંચશો તો આવડી જશે. ફરીથી કહું છું, જ્યાં પણ આ રીતે લખ્યું હોય, છેદની લિમિટ ટેન્સ ટુ 0 હોય, તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીને શું કહેવાય? ડી એક્સ બાય ડીટી. મને કહે એક્સની જગ્યાએ વાય હોત તો શું કહેવાય? ડી વાય બાય ડીટી. એક્સની જગ્યાએ ઝેડ હોત તો શું કહેવાય? ડી ઝેડ બાય ડીટી. ટૂંકમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીને શું કહેવાય? ડી એક્સ બાય ડીટી. અને વંચાય આ રીતે કે એક્સનું ટી સાપેક્ષ વિકલન. જે ઉપર હોય એનું વિકલન થાય છે, જે નીચે છે એની સાપેક્ષે થાય છે. ધેટ મીન્સ કે એક્સનું ટી સાપેક્ષ વિકલન જો આમ હોત ડી વાય બાય ડીટી, તો શું વંચાય આને? વાયનું ટી સાપેક્ષ વિકલન. જો આ રીતે હોય ઝેડ, તો શું વંચાય આને? ઝેડનું ટી સાપેક્ષ વિકલન. જો આ રીતે હોય ડી એક્સ બાય ડી વાય, તો શું વંચાય આને? એક્સનું વાય સાપેક્ષ વિકલન. ટૂંકમાં જે ઉપર છે એનું વિકલન થાય છે, જે નીચે છે એની સાપેક્ષે. તો આ વસ્તુ યાદ રાખજો, બરાબર? કામ લાગશે આગળ. આ ક્યાંથી આવ્યું? આ ગણિતમાંથી આવ્યું, મેથેમેટિક્સમાંથી આવ્યું, બરાબર? મેથ થોડા લોકો આગળ ભણશે ભવિષ્યમાં આ વસ્તુ. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીને શું કહેવાય? ડી એક્સ બાય ડીટી, અથવા સિમ્પલ કહેવાય ને એક્સનું ટી સાપેક્ષ વિકલન. આપણે હમણાં જોયું હતું કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીને વેગ કહેવાય. શું કહેવાય? વેગ. તો ડી એક્સ બાય ડીટીને પણ શું કહેવાય? વેગ કહેવાય. એટલે કે એક્સનું, એક્સ શું છે? સ્થાન છે. આપણા કેસમાં એક્સ શું છે? સ્થાન છે. તો સ્થાનનું ટી સાપેક્ષે વિકલન કરો તો શું મળે તમને? વેગ મળતો. ઇન શોર્ટ લખ્યું છે વી બરાબર, સ્ટાર્ટ આપણે અહીંથી કર્યું હતું, વી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વી બાર, પછી વી બારની કિંમત મૂકી ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો સૂત્ર શું આવશે? વી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પણ આને શું કહેવાય? શોર્ટમાં આટલું લાંબુ લખવા કરતાં શોર્ટમાં કરી નાખ્યું. શું કહેવાય? ડી એક્સ બાય ડીટી. તો ત્રણેય શું થઈ ગયું? વેગ થઈ ગયું. આ પણ વેગ બતાવે, આ પણ વેગ બતાવે, અને આ પણ વેગ બતાવે. તો સિમ્પલ જે કામનું છે લખ્યું છે અહીંયા, વી બરાબર ડી એક્સ બાય ડીટી. સાબિત શું થયું? વેગ બરાબર સ્થાનનું સમય સાપેક્ષે વિકલન. લખી નાખજો અહીંયા, વેગ બરાબર સ્થાનનું, એટલે કે કોનું? સ્થાન એક્સનું સમય સાપેક્ષે વિકલન. ઓકે, અહીં લખ્યું છે ડી એક્સ બાય ડીટી શું છે? એક્સનું ટી સાપેક્ષે વિકલન. તો સાદી ભાષામાં હજી એમ સાદું કરવું હોય તો આમ કહી શકાય કે એક્સનું સમય ટીની સાપેક્ષે બદલાવ અથવા ફેરફારનો દર. તો કે આ કંઈ કામનું છે નહીં. આપણે યાદ રાખશું, ચાલશે કે ભાઈ એક્સનું ટી સાપેક્ષે વિકલન કરો તો શું મળે? ડી એક્સ બાય ડીટી. ડી એક્સ બાય ડીટી છે એ શું છે? વેગ છે. તો આજના લેક્ચરમાં એટલું રાખીએ. બાકીનું જે પણ છે, બરાબર, ઢાળવાળું અથવા આલેખવાળી વસ્તુ એ કાલના લેક્ચરમાં ડિસ્કસ કરશું. ખાસ આ વસ્તુ છે ને 2-3 વખત વાંચવી તો યાદ રહી જાય કે ભાઈ લિમિટ ડેલ્ટા ટી. પહેલાં આપણે તમને આ સમજાવ્યું. આ જો મેં તમને દરેક વસ્તુ સમજાવી છે. હવે તમે કેટલું સમજ્યા છો એ ડિપેન્ડ કરે તમે લેક્ચર કઈ રીતે જોયો છે. જો સમજ ન પડી હોય તો ફરીથી લેક્ચર જોઈ લેજો, સમજ પડી જશે. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મતલબ એમ કે સમય સૂક્ષ્મ કરી નાખવામાં આવે. કે જે વિબારમાં જે સમય વિબારમાં જે સમય આવે છે, વિબારને શું થાય? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એટલે કે સરેરાશ વેગ. એમાં જે સમય આવે છે એ જો સમયને સૂક્ષ્મ કરી નાખવામાં આવે તો વેગ, સરેરાશ વેગ છે શું બની જાય? વેગ બની જાય. શું બની જાય? વેગ બની જાય. તો આપણે એ જ વસ્તુ કરી છે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વી બાર બરાબર શું આવશે? વેગ વી. પછી આને વી બારની કિંમત મૂકી, શું મૂકી? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અને આના આખાને શું કહેવાય? ડી એક્સ બાય ડીટી. એટલે સાબિત શું થયું? વી બરાબર ડી એક્સ બાય ડીટી, એટલે કે સ્થાનનું સમય સાપેક્ષે વિકલન શું આપે? વેગ આપે. ઓકે, તો લેક્ચર અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ વસ્તુને ફરીથી એટલે આગળ વધારીશું. આવતીકાલના લેક્ચરમાં આ વસ્તુ છે એ ડિટેલમાં એટલે કે આગળ વધશે. હો ભાઈ, ડિટેલમાં અહીંયા સમજાવ્યું છે, હવે આગળ વધશે. પાછું રિવિઝન નહીં થાય, રિપીટ નહીં થાય. અને તમારી પાસે ફેસિલિટી છે કે તમે યુટ્યુબમાં અથવા તમારા એપ્લિકેશનમાં જઈને આરામથી તમે પાછું જોઈ શકો. બરાબર છે? એટલે જેને લોકોને સમજણ નથી એ લોકો ફરથી જોઈ લે. ઓકે, કારણ કે નવું છે એટલે કદાચ નવું લાગ્યું છે, ઘણાને સમજાણું નહીં હોય, પણ ફરથી જોઈ લેજો એટલે 100% સમજાઈ જશે. પણ ધ્યાન અહીંયા રાખજો. બરાબર? ઓકે, થેન્ક યુ.